જામનગરમાં રિવરફ્રન્ટનો પ્રથમ ફેઝની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ દરમિયાન ધારાસભ્ય અને કોર્પોરેટરોએ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી તેમજ અધિકારીઓ દ્વારા ચોમાસા પહેલા નદીને પહોળી અને ઊંડી કરવાની તેમજ નદીના પટ પર દબાણો હોય તેને વહેલી તકે દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચોમાસા પહેલા શહેરની રંગમતી નદીને તેના મૂળ સ્વરૂપે લાવી પહોળી કરવાનો પ્લાન તૈયાર કરવાનો અમલ શરૂ કર્યો છે। સુજલામ સુફલામ યોજના હેઠળ જુદી જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ કામગીરી ચોમાસા પહેલા કરવામાં આવશે। અંદાજે 500 કરોડનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, જેમાં પ્રથમ ફેઝનું 125 કરોડનું કામ થનાર છે તેમજ હાલ 5 હિટાચી મશીન, 2 જેસીબી અને 5 ડમ્પર સહિત મશીનરીથી કામ શરૂ થયું છે। અંદાજે 45 દિવસ કામગીરી ચાલશે। આજરોજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રથમ સ્ટેપ છે કે રંગમતી અને નાગમતી નદીને ઊંડી અને પહોળી કરવા માટેની કામગીરી આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે એનું અવલોકન સમીક્ષા કરવા માટે થઈ હું આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ અને કોર્પોરેશનની પૂરી અધિકારીની પૂરી ટીમ સાથે ઉપસ્થિત થયા છીએ। ટૂંક જ સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જ્યારે જામનગરને ભેટ મળવા જઈ રહ્યો હોય ત્યારે ધારાસભ્ય બન્યા પછી જે પ્રથમ એક જે સારું કહી શકાય એવો એક ડ્રીમ પ્રોજેક્ટ જે 78 વિધાનસભાને ખાસ કરીને વધારે સ્પર્શે છે એવો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, એની રજૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીને કરેલી અને 500 કરોડનો આ એક હ્યુજ પ્રોજેક્ટ છે જેમાં ફર્સ્ટ ફેઝમાં આપણે 125 CR એટલે કે 125 કરોડની માગણી છે, દરખાસ્ત છે એ સાહેબ પાસેથી કરેલી છે અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપવામાં આવ્યો છે અને જેના પ્રથમ સ્ટેપ રૂપે રંગમતી જે જામનગરની ખૂબ એન્શિયન્ટ રિવર્સ છે અને એને પહોળી અને ઊંડી કરવાનું કામ જ્યારે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા થઈ રહ્યું છે ત્યારે એની સમીક્ષા કરવા અહીં ઉપસ્થિત થયા છીએ। ફક્ત નદીને ઊંડી અને પહોળી કરવાના કામની સાથે સાથે આ જે નદી છે એમાં ખૂબ ગેરકાયદેસર દબાણો છે, એ દબાણો પણ ટૂંક જ સમયમાં દૂર થશે અને નદીનો જે મુખ્ય પ્રવાહ જે એન્શિયન્ટ જેનો ફ્લો છે એ પુનઃ આપણે સ્થાપિત કરી શકીશું। સાથે સાથે જે વરસાદી પાણી જે છે એ ચોમાસા દરમિયાન એના સંગ્રહ માટે થઈ અને આપણે 7 કરતાં વધારે ચેક ડેમ્સની રિક્વાયરમેન્ટ પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં નાખેલી છે અને જે નદી ઊંડી થશે લગભગ 5 ફૂટ કરતાં વધારે છે એ નદી ઊંડી કરવાનું પ્લાનિંગ અહીં કરવામાં આવેલું છે કે જેના કારણે ચોમાસા પછી ઉનાળાની સિઝનમાં પણ નદીમાં જે છે વરસાદી પાણીનું સંવર્ધન થાય અને લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે એનો સામનો ના કરવો પડે અને જનજીવન છે એના માટે થઈ અને આ સવલતો ઉપલબ્ધ થઈ શકે અને સાથે ખૂબ જ જે વિકટ પરિસ્થિતિ અતિવૃષ્ટિમાં થતી હોય ચોમાસા દરમિયાન કે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એમાંથી પણ એમને છુટકારો મળે એ માટેનો આ પ્રોજેક્ટ છે અને ખૂબ જ સરસ કામગીરી જેએમસી દ્વારા અને તંત્ર દ્વારા થઈ રહી છે ત્યારે જે એની સમીક્ષા કરવા માટે થઈ અને અહીં ઉપસ્થિત થયા છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત સ્ટેન્ડિંગ કમિટીમાં દિશા મુજબ નદીની પહોળાઈ કરવામાં આવેલ છે, જે મુજબ હાલે રૂપિયા 4 કરોડના ખર્ચે જેમાં લોકપ્રતિનિધિ રિલાયન્સ કંપની દ્વારા 51 લાખનું સહયોગથી કામ કરવામાં આવશે। બિલ્ડર્સ જમનભાઈ ફળદુ દ્વારા 51 લાખનો સહયોગ આપવામાં આવેલ છે। આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂપિયા 2 કરોડનું ખર્ચ પણ આમાં કરવામાં આવશે। ટોટલ 4 કરોડના ખર્ચે હાલે નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની કામગીરી ચાલુ છે। કુલ પ્રોજેક્ટ 500 કરોડનો છે, જે પૈકી 150 કરોડની ગ્રાન્ટ માટે પ્રથમ તબક્કો રાજ્ય સરકારશ્રીમાં એપ્રુવલ માટે કમિશનર દ્વારા મોકલી આપવામાં આવેલ છે, જે દરખાસ્તની મંજૂરીની સૈદ્ધાંતિક મંજૂરીની પ્રક્રિયા હાલે ચાલુ છે।